વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। આજે આપણે બનાવીશું મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ બ્રેડ પુડલા રેસીપી। એકદમ સરસ બને છે અને એકદમ ઇઝી છે, ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો। રેસીપી જોઈએ એ પહેલાં આપ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો। તો એકદમ ટેસ્ટી એવી બ્રેડ સેન્ડવિચ બનાવવા માટે થઈને આપણે પહેલાં તો સામગ્રી બધી જોઈ લઈએ। તો અહીંયા મેં બધી જ સામગ્રી રાખેલી છે, જેના માટે મેં લીધેલું છે બ્રેડ, રૂટીન મસાલા, ટમેટા, ડુંગળી, કેપ્સિકમ, એક બાઉલ લીધેલું છે અને બે પ્રકારના લોટ લીધેલા છે, ચોખાનો અને વેસણનો, મેથીની ભાજી અને ધાણાની ભાજી। અને એ સિવાયનો બીજો કયો મસાલો છે એ આપણે રેસીપીમાં તમે જોડાયેલા રહેજો, જેને કારણે આપણને ખ્યાલ આવી શકે કે કઈ રેસીપીમાં આપણે સામગ્રી એડ કરવાના છીએ। તો બધી જ સામગ્રી આપણે અહીંયા લઈ લીધેલી છે। તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો એક બાઉલ આપણે લઈ લેશું। એક બાઉલની અંદર આપણે પહેલાં તો ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, ઝીણા સમારેલા ટમેટાં, ઝીણું સમારેલું કેપ્સિકમ અને સાથે લીલું મરચું તીખું તમારે જોઈતું હોય તો એ પણ તમે એડ કરી શકો છો। આની અંદર તમારે જે શાકભાજી એડ કરવા હોય તમે લઈ શકો છો। અહીંયા મેં ધાણા ભાજી પણ સમારેલી લીધેલી છે અને સાથે જ થોડી એવી મેથીની ભાજી લીધેલી છે, કારણ કે આપણે અહીંયા પુડલાનો ટેસ્ટ આપવાનો છે, જેના માટે લીલી મેથીની ભાજી જો મળી જાય ને તો એકદમ સરસ ટેસ્ટ આવે। મરીનો ભૂકો એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને થોડા એવા જો અજમા એડ કરવામાં આવે ને તો પેટ માટે તો સારું છે જ, ટૂંકમાં હેલ્ધી છે, પણ એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો થોડા એવા અજમા રીતે ઘસીને એડ કરી દઈશું મિત્રો। બધી જ સામગ્રી આપણે બને ત્યાં લગી લઈ લેવાની છે। ત્યારબાદ ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને રૂટીન મસાલા આપણે એડ કરી દઈશું। એમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને કારણે પુડલાનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવે છે। સાથે જ આપણે એની અંદર થોડું એવું આદું પણ ખમણીને લઈ લેશું। આદું ખાસ નાખવું મિત્રો, જેને કારણે પુડલાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે। તમે આદું પીસીને પણ એડ કરી શકો છો। બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે લોટ લઈ લેશું। મેં અહીંયા 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। ત્યારબાદ આપણે એની અંદર વેસણનો લોટ જે રીતે જરૂર પડે એ રીતે આપણે એની અંદર એડ કરતા જઈશું। તો અહીંયા મેં 2 ચમચી લીધેલો છે। ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને પુડલાનું જે બેટર છે આપણે તૈયાર કરી લઈશું। અહીંયા આપણે બ્રેડ પુડલા બનાવી રહ્યા છે, એ આપણે પહેલાં એનું બેટર બનાવી લઈએ। તો આ રીતે બ્રેડ પુડલાનું બેટર આપણે તૈયાર કરીશું મિત્રો। તમે બ્રેડ પુડલા બનાવો છો ત્યારે આ રીતે બધી સામગ્રી એડ કરીને બેટર બનાવો છો કે પછી લોટનું જ બેટર બનાવો છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। પણ આ રીતે જો તમે ટ્રાય ન કર્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ બને છે, ટેસ્ટી બને છે અને ઘરે જ તમે સ્ટ્રીટ ફૂડ બનાવી શકો છો। જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સામગ્રી શાકભાજી થોડી પણ જો વધારે લાગે તમને તો આ રીતે તમે એમાં થોડો લોટ વધુ ઉમેરી શકો છો। તો પાણી એડ કરતું જવાનું છે ને આ રીતનું બેટર આપણે રેડી કરતું જવાનું છે। અહીંયા આપણે બ્રેડ પુડલા બનાવી રહ્યા છીએ, તો એ પણ કેવી રીતના બને છે એ પણ આપણે જોઈશું મિત્રો। એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ખ્યાલ આવે કે એના 2 પડ કઈ રીતે આપણે તૈયાર કરી શકાય। અહીંયા આપણે બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે। જો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે, આ રીતનું બધું જ શાકભાજી અને લોટ બધું એક સરખું જ દેખાય એ રીતે આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આપણે પુડલા બનાવવાની તૈયારી કરીએ, એટલે કે બ્રેડ પુડલા બનાવવાની તૈયારી કરીએ। તો પહેલાં આપણે લોઢી ગરમ થાય એટલે તરત જ એની અંદર બ્રેડ એડ કરી દેવાનું છે અને બ્રેડ એડ કર્યા બાદ આપણે એને પહેલાં એક પડ શેકાવા દેવાનું છે। આ રીતે થોડું બટર એડ કરી તમારી અનુકૂળતા મુજબ તમે બટર એડ કરી શકો છો। હું એ પ્રમાણે એડ કરું છું, તમારે થોડું વધુ જોઈએ તો તમે વધુ પણ એડ કરી શકો છો। તો અહીંયા બટર એડ કર્યા બાદ થોડું એને શેકાવા દઈશું। તમારે બ્રાઉન કરવી હોય તો તમે એ પ્રમાણે પણ તમે શેકી શકો છો। અહીંયા નોર્મલી થોડી શેકાઈ જાય એ રીતની હું બ્રેડને શેકાવા દઉં છું। 2 બાજુ આપણા પડ શેકાઈ જાય બ્રેડના એટલે એની ઉપર આપણે આ બેટર એડ કરીશું મિત્રો। જો આ રીતે 2 બ્રેડ સરસ રીતે શેકાઈ જાય એટલે ઉપર આપણે આ રીતે બેટર એડ કરી દેવાનું છે અને આ જે નીચેનું પડ બ્રેડનું શેકાય ત્યાં સુધીમાં આપણે આ પ્રોસેસ કરી લેવાની અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની। થોડા એવા તલના
દાણા આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું, થોડી ધાણા ભાજી આ રીતે સ્પ્રિંકલ કરી અને આ રીતે આપણે એને પલટાવી દેવાનું છે. જો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ રીતે બ્રેડ પણ શેકાઈ ગઈ, પણ ગેસની ફ્લેમ ખાસ ચેક કરી લેવાની. બ્રેડનું પડ જે છે એ બળી ના જવું જોઈએ એ રીતની ગેસની ફ્લેમ રાખવાની છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આ બધી જ પ્રોસેસ આપણે કરવાની. જ્યારે પણ આપણે આ રીતનું બેટર એડ કરીએ છીએ ને ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. જો નીચેનું પડ ચડે ત્યાં સુધીમાં આપણે ઉપરના પડમાં પણ આ જ રીતે આપણે જે બેટર છે પુડલાનું એ ફેલાવી દેવાનું છે. મિત્રો એકદમ સરસ એવું આ સ્ટ્રીટ ફૂડ બને છે અને બહાર પણ મળે છે અને ઘરે પણ તમે એના કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી ઘરે બનાવી શકો છો. ઉપર ધાણા ભાજી સ્પ્રિંકલ કરી અને બીજી બાજુનું પડ ચડી જાય એટલે એમાં પણ આ રીતનું આપણે બટર એડ કરી અને એ પડને પણ ચડવા દેવાનું છે. એ પડ ચડે ત્યાં સુધીમાં આમાં આપણે ચીઝ એડ કરી દઈશું. ચીઝ પણ તમારી અનુકૂળતા મુજબ 1 ક્યુબ 2 ક્યુબ જે તમને ફાવે એ રીતે તમે ચીઝ એડ કરી શકો છો મિત્રો. આની ઉપર આપણે ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને આ રીતે આપણે સેન્ડવિચ બનાવી લેશું. ટૂંકમાં જ્યારે પણ આપણે બ્રેડ શેક્યા બાદ એનું જે બેટર એડ કરીએ અને જે એનું સેન્ડવિચ બનાવીએ છીએ ને એ ખાસ ધ્યાન રાખવાનું રહે છે મિત્રો. ભલે આપણે એક વખત રેસીપી જોઈ લઈએ છીએ પણ એકવાર બનાવીએ તો આપણને ખ્યાલ આવે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જો આ રીતે પલટાવી અને આપણે એને શેકાવા દેવાનું છે. સરસ રીતે શેકાઈ જાય તો બ્રેડનો અને જે પુડલાના બેટરનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે મિત્રો. તો જો તમે નવો કોઈ સ્ટ્રીટ ફૂડ બનાવવાનું વિચારતા હોય ને મિત્રો, તો આ રીતનું સ્ટ્રીટ ફૂડ પણ તમે બનાવી અને વેચી શકો છો અને ઘરે જ બેઠા તમે આ રીતના સામગ્રી બનાવી અને પૈસા કમાઈ શકો છો મિત્રો. તો કેવી લાગી છે આ રેસીપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. પણ અહીંયા તો આપણે ડબલ બ્રેડ કરીને કરી છે આ રેસીપી તૈયાર. આપણે ચેક કરી લઈએ. આ રીતનું એક તવીથો લઈ અને આપણે આ રીતના એના કટકા કરી લેશું મિત્રો. તમે આ જે સામગ્રી તમે સેન્ડવિચના મશીનમાં પણ જો તમે બનાવો તો એ રીતે પણ તમે બનાવી શકો છો. જો દેખીતા જ એકદમ ટેસ્ટી લાગી રહી છે અને ખરેખર ઝડપથી બની જાય છે અને એકદમ ઇઝી એવી રેસીપી છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અને હજુ રેસીપી જોવાની બાકી છે સિંગલ સેન્ડવિચની. તો અહીંયા આપણે આ બ્રેડ પુડલા ટેસ્ટ કરી લઈએ અને બીજી રેસીપી જોવા માટે રેડી રહેજો મિત્રો. રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. જો અહીંયા હવે આપણે બીજી રીતે બનાવીશું. તો એમાં પણ અહીંયા મેં પહેલાં તવો ગરમ કરવા મૂકી દીધેલો હતો અને ત્યારબાદ એક બ્રેડ લઈ અને એને આપણે બટર નાખી અને આ રીતે શેકાવા દેવાનું છે. તો પહેલાંની જેમ જ બટર તમે તમારી અનુકૂળતા મુજબ તમે એડ કરી શકો છો. આ રીતે આપણે બ્રેડમાં બટર એડ કરતું જવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકાવા દેવાનું છે. એક પણ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને તરત જ પલટાવી દેવાનું છે. આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આ બધી પ્રોસેસ કરશું, જેને કારણે બ્રેડ છે ને એ બિલકુલ પણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે બ્રેડને સરસ રીતે પહેલાં તો શેકાવા દેવાની છે. અને શેકાવા દીધા બાદ આપણે એની અંદર બેટર એડ કરી અને બીજી રીતે આપણે જે છે એ સેન્ડવિચ બનાવીશું. એટલે કે અહીંયા આપણે બ્રેડ શેકાઈ ગયું છે. હવે તો આપણે જે બેટર સાઈડમાં રાખેલું હતું ને એ બેટર એડ કરી દઈશું અહીંયા પુડલાનું. અને બેટર એડ કર્યા બાદ આપણે એને ફરીવાર પલટાવી દઈશું. જો અહીંયા આપણે આ બેટર એડ કર્યું ત્યાં સુધીમાં નીચેનું જે બ્રેડ છે એ સરસ રીતે શેકાઈ જશે. જો આ રીતે એટલે થોડું બ્રાઉન થઈ જાય ત્યાં સુધીમાં આપણે એની અંદર બેટર એડ થઈ જાય. એટલે આ રીતે ફરી આપણે પુડલાનું બેટર એડ કર્યા બાદ ફરી થોડું એવું બટર એડ કરી દઈશું, જેને કારણે એ પુડલો સરસ રીતે ચડી જાય. અને ઉપરનું જે પડ આપણે બ્રેડનું શેકાઈ ગયું છે એની ઉપર પણ થોડું એવું જે પુડલાનું બેટર હજી વધેલું બાકી છે એ પણ આપણે એડ કરી દઈશું. અને બેય બાજુ આપણે પેલી સેન્ડવિચમાં આપણે જે રીતે બેટર એડ કરી અને બેય બાજુ ચડવા દીધું હતું એ રીતે આને પણ આપણે એ રીતે ચેડવી લેશું. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે બેટર બધી જગ્યાએ આપણે ફેલાવી દીધેલું છે. ત્યાં સુધીમાં નીચેનું જે પડ છે એ પણ સરસ રીતે ચડી જશે. તો એ ચડી જાય ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું. તો આ રીતે આપણે એક પડ ચડી જાય એટલે પલટાવી દેવાનું છે મિત્રો. એકદમ સરસ રેસીપી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી છે તમને કેવી લાગી છે. હવે આમાં પણ આપણે એક વસ્તુનું ધ્યાન કઈ રીતે સેન્ડવિચ બનશે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તલ એડ કરવાના બાકી રહી ગયા હતા, તો થોડા એવા તલ એડ કરી દઈશું અને થોડી એવી ધાણા ભાજી આપણે એડ કરી દઈશું, જેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને દેખાવે પણ એકદમ સરસ લાગે છે. ફરીવાર આપણે એને પલટાવી દઈશું.
તમને એવું લાગે, જરૂરત લાગે તો ગેસની ફ્લેમ થોડીક વધારી દેવાની, કે જેને કારણે બ્રેડને તમારે થોડી વધુ બ્રાઉન થવા દેવી, વધુ શેકાવા દેવી હોય તો તમે વધુ પણ શેકાવા દઈ શકો છો. અહીંયા મેં મીડિયમ થવા દીધેલી છે. સહેજ હજુ પણ જો તમારે એને બ્રાઉન થવા દેવી હોય તો તમે એને હજુ પણ બ્રાઉન થવા દઈ શકો છો. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે આપણી જે સેન્ડવિચ છે એ સરસ રીતે શેકાઈ રહી છે. આ રીતે ઉલટાવતું જવાનું ને પલટાવતું જવાનું, જેને કારણે બે બાજુ સરસ રીતે ચડી જાય. કારણ કે બેસણનો લોટ આપણે એડ કરેલો છે તો એ ચડતા થોડીક વાર લાગે, કારણ કે ઝીણો લોટ લીધેલો છે તો કાચો પણ ન રહે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે મિત્રો. તો આ રીતે આપણે સરસ રીતે બધું ચડી જાય એટલે એમાં આપણે થોડું એવું ચીઝ એડ કરી દઈશું. હવે ચીઝ એડ કર્યા બાદ કઈ પ્રોસેસ કરવાની છે એ આપણે જોઈ લઈએ મિત્રો. તો આ રીતે ચીઝ એડ કરી દેવાનું છે અને હવે આપણે આ જે સેન્ડવિચ પુડલો છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે એને એક પ્લેટમાં લઈ લેશું. તે દેખીતા જ મોઢામાં પાણી આવી ગયું ને મિત્રો. જો હવે આને કઈ રીતે આપણે સેન્ડવિચ જેમ તૈયાર કરશું એ જોવાનું છે. તો આ રીતે તૈયાર થઈ જાય ને બ્રેડ, એટલે એને વચ્ચેથી આપણે કટ કરી લેશું. જો એકદમ ટેસ્ટી લાગી રહી છે. ચીઝ પણ સરસ રીતે મેલ્ટ થઈ રહ્યું છે ગરમ છે એને લીધે. તો આ રીતે આપણે પીઝા કટર લઈ અને સરસ રીતે એને કટ કરી દઈશું. જો આમ. અને આ કટ કર્યા બાદ તમારે એને આ રીતે પેક કરી દેવાનું છે. જો આ રીતે છે ને, એકદમ સરસ અને ઇઝી, ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો. ખરેખર પહેલી સેન્ડવિચ કરતાં પણ મને આ પુડલા સેન્ડવિચ છે ને એ બહુ જ સરસ લાગી છે. તો મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો. અને રેસીપી ખરેખર જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.